આ પથ્થર છે ને તે કઈ રીતનો વાગે છે એ પણ તમે જોશો. અલગ પથ્થર છે ને આ તમને બતાવો આ કઈ રીતનો વાગે એ પણ તમે જુઓ. આ પથ્થર કંઈક અલગ પ્રકારનો વાગે છે, બરાબર. તમે એના માધ્યમથી દર્શન કરી શકો છો, બરાબર. બે પથ્થરોની વચ્ચે થઈને ગુફા જેવું જાય છે. તે ગુફામાં થઈને હોઈ શકે છે, એટલા માટે બાકી પથ્થર પણ તમે જોઈ શકો છો, બરાબર. તો મિત્રો આ રીતનો રસ્તો જોવા મળે છે, તમે જોઈ શકો છો. બે પથ્થરોની વચ્ચે થઈને આપણે જવાનું રહેશે. નાની એવી જગ્યા છે. આ છે ભીમનું પગલું, તમે જોઈ શકો છો. પાંડવો જ્યારે વનવાસ દરમિયાન આવ્યા હતા એ રાત્રિ રોકાણના છે શિવલિંગ. આ બાજુ મહારાજ છે, શંકર પાર્વતીનું તમે દર્શન કરી શકો છો, બરાબર. નમસ્કાર, કેમ છો બધા? તો ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત. તો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છે પાવાગઢથી બી નજીક થાય અને ચેલાવાડાથી ફક્ત 3 થી 4 કિલોમીટર દૂર આવેલું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો આજના વિડીયોમાં હું તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરાવીશ, સાથે અહીંનો જે ઇતિહાસ બોલે છે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા એવું કહેવામાં આવે છે. અને ગુફાની અંદર જે મહાદેવનું મંદિર છે એ પણ તમને બતાવીશ. ને અહીં આગળ એક પથ્થર છે તે જે મંદિરના બેલનો જેવો જ અવાજ આવે છે. તો ચાલો આપણે ચાલીએ મંદિર તરફ અને કરીએ મહાદેવના દર્શન. તો બ્લોગ સાથે બન્યા રહેજો. તો મિત્રો હાલમાં તો ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે જોરદાર વ્યૂ પણ તમે જોવા મળે છે, બરાબર. તો હવે જઈ રહ્યા છીએ આપણે ધીરે ધીરે ઉપર. તો થોડી ઘણી સીડીઓ ચડવાની રહેશે. પહાડોની ઉપર આવેલું છે આ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. રીછિયા ગામે આવેલું છે. જ્યારે તમે કોઈને પૂછો ને ત્યારે તમને જે આ મંદિરનું લોકેશન છે તે તમને બતાવી દેશે, બરાબર. બાકી પહાડી વિસ્તાર પણ તમે જોઈ શકો. આ છે એક ડુંગરો, એ પણ જોરદાર જોવા મળે છે. તો આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. જ્યારે તમે અહીંયા આવશો એટલે તમને મોટા મોટા પથ્થરો જોવા મળશે. તો સામે લખ્યું છે શ્રી હનુમાન દાદા, શ્રી કાળ ભૈરવ દાદા અને બટુક ભૈરવ દાદા મંદિર આ બાજુ છે, બરાબર. તો મિત્રો જ્યારે તમે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા આવશો એટલે તમને અહીં દાદાનું પણ મંદિર આવેલું છે, કાળ ભૈરવનું પણ. તો તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવી રહ્યો છું. આ એક પથ્થર છે તેની નીચે આવેલું છે મંદિર, બરાબર. તમે વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો, બરાબર. અને હવે જઈ રહ્યા છીએ આપણે મહાદેવના દર્શન કરવા માટે. જે હનુમાન દાદાનું મંદિર છે ને તે આ બાજુ આવેલું છે, આ બાજુ ગુફાની અંદર મંદિર આવેલું છે. તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ, બરાબર. તો પથ્થરોની અંદર આવેલું છે. આ રીતના પથ્થરો જોવા મળે છે, બરાબર. તો આ છે ગુફા, બરાબર. આ ગુફાની અંદર આપણે જવાનું રહેશે. તો ને જ્યારે તમે અહીં આવો તો ખાસ કરીને સાવચેતીને આવો. ફોટો પડાવો હોય તો કોઈ પથ્થર પર નહીં ચડો, કારણ કે વરસાદનો ટાઈમ હોય ત્યારે. તો હવે જઈ રહ્યા છીએ આપણે અંદર. તો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે આ જે બે પથ્થરોની વચ્ચે થઈને ગુફા જેવું જાય છે તો ગુફામાં થઈને આપણે જવાનું રહેશે મંદિરની અંદર. ને પથ્થરો પણ એકબીજાના અડીને ઊભા છે, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી, બરાબર. તો મિત્રો ખાસ કરીને જ્યારે તમે અહીં આવશો તો કોઈ આવી ગુફામાં જવું, કારણ કે પડી જવાય તો વાગે, કોઈ પણ જાનવર હોઈ શકે છે, એટલા માટે. બાકી પથ્થર પણ તમે જોઈ શકો છો, બરાબર. તો હવે જઈ રહ્યા છે આપણે ધીરે ધીરે અંદર. તો મિત્રો આ રીતની કંઈક ગુફાની અંદર જવાનું રહેશે. આપણે જઈ રહ્યા છીએ અંદર, બરાબર. તો મિત્રો આ રીતનો રસ્તો જોવા મળે છે, તમે જોઈ શકો છો. બે પથ્થરોની વચ્ચે થઈને આપણે જવાનું રહેશે. નાની એવી જગ્યા છે.
તો મિત્રો અંદરથી કંઈક આ રીતનું જોવા મળશે. પર છે પહાડ. બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે તેની અંદર ઉપર છે પહાડ, આપણે નીચે છે નીચે મંદિર આવેલું છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. બરાબર. બાકી આ છે ચારે બાજુ પહાડો ને આ બાજુ છે ભીમનું પગલું. બરાબર. આ છે ભીમનું પગલું. તમે જોઈ શકો છો પાંડવો જ્યારે વનવાસ દરમિયાન આવ્યા હતા એ રાત્રે રોકાયા હતા એવું કહેવામાં આવે છે. તો તમે નંદીજીના પણ દર્શન કરી શકો છો. બરાબર. આ છે શિવલિંગ, આ બાજુ મહારાજ છે, શંકર પાર્વતી તમે દર્શન કરી શકો છો. બરાબર. આ રીતની કંઈક ગુફા એવું આવેલું છે. બરાબર. તો હવે પથ્થર પણ અહીં મંદિરના બેલનો જેવો જ અવાજ આવે છે એ પણ હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. બરાબર. આ પથ્થર છે ને તે કઈ રીતનો વાગે છે એ પણ તમે જોશો. અલગ પથ્થર છે ને આ તમને બતાવો આ કઈ રીતનો વાગે એ પણ તમે જુઓ. આ પથ્થર કંઈક અલગ પ્રકારનો વાગે છે. બરાબર. તમે જોઈ શકો છો. ને આ બીજા પથ્થરો છે ને તે કઈ રીતના વાગે એ પણ તમે જોઈ શકો. ને આ જે પથ્થર છે ને તે ચમત્કારિક પથ્થર છે એવું માનવામાં આવે છે. બરાબર. બાકી અંદર તો ચામાચીડીનો એવો અવાજ આવે છે. આ છે પથ્થર, તમે જોઈ શકો છો. અને પૂરો તમે વિડીયોમાં સબસ્ક્રાઈબર કરી જેથી કરીને તમને આવા જેવા વિડીયો જોવા મળશે.